હેલો મિત્રો, નમસ્કાર. કેમ છો? બહુ છે ડેરી ફાર્મ ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો. તો મિત્રો, આજે અમે એક એવી ટ્રીક લઈને આવ્યા છીએ, એટલે કે એવી દેશી દવા છે. દેશી દવા તો ન કહીએ, પણ આપણે ચૂનામાં વપરાતી, એટલે કે દુધાલાલની અંદર વપરાતી ચૂનાની ટોટી એ ભેંસની અંદર કેવી ફાયદાકારક જોવા મળે છે તે વિડીયોની અંદર તમને બતાવીશું. તો મિત્રો, ઓલરેડી આપણા પશુની અંદર કેલ્શિયમ ઘટી જતું હોય છે અને અમુક ટાઈમે બીમાર થતું હોય છે. બીમાર એટલે કે ઓમ નરમ રહેતું હોય અને દવા કરાવીએ એટલે સાજું થતું હોય અને પાછું નરમ થઈ જતું હોય. તો તે માટે આજે અમે દેશી દવા તમને બતાવીશું, એટલે કે એક ચૂનાની ટોટી દ્વારા તેનું કેલ્શિયમ પૂરું થઈ જાય છે. તે તમને લાઈવ પ્રૂફ બતાવીશું. એટલે દરેક ગાયની અંદર આવી બીમારી પણ હોય છે, જેના હાડકાં બહુ નબળા થતા હોય છે અને તે ચારો લેતી નથી અને ઉઠ બેઠ ઓછા પ્રમાણમાં કરે છે, એટલે કે બેઠી જ રહે છે. તો તેવા લક્ષણોના લીધે આપણા પશુની અંદર દૂધની ટકાવારી બિલકુલ ઓછી થતી હોય છે અને દૂધ પૂરું આપતી નથી. તો તે માટે આપણે શું ઉપાય કરવો જોઈએ તે વિડીયોની અંદર તમને બતાવીશું. તો વિડીયોને લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો. અને આ ભેંસ અમારે એટલે કે એનું કેલ્શિયમ બિલકુલ ઓછું છે, તે માટે મેં લાવેલી છે જે દેશી દવા. જુઓ તમે, એ એકદમ નરમ કન્ડિશનમાં બેઠી રહે છે. બીજી પાડીઓ તો કમ્પ્લીટ છે, પણ જે બે ભેંસો ને એક શંકર ગાય છે તેના કેલ્શિયમ બિલકુલ ઓછું થઈ જાય છે. તેના લીધે દૂધ આપતી નથી. તો તે માટે જુઓ તમે, આ ભેંસ પણ અમારે એ જ કન્ડિશનમાં છે. બીજી શંકર ગાય તો રેડી છે. તો ચલો, ઓલરેડી અમે ચૂનાની ટોટીઓ લાવી દીધી છે. આખો બોધો જે 1 જ રૂપિયાની આવે છે. એ છૂટક લેવા જાવ તો રૂપિયા પડે, પણ જો ભેગી લાવો તો જે રૂપિયાની 2 આવે છે. જુઓ તમે, તમને લાઈવ બતાવીશું કે કેવી રીતે તેને આપવી જોઈએ ચૂનાની ટોટી, જેથી કરીને કેલ્શિયમની ઉણપ છે તે પૂરી કરે છે આ ટોટી. જુઓ તમે, આ ટોટી અમે લઈ લીધી છે. સીધી જ ખાંડની અંદર જે અલગ અલગ ભાગમાં નાખી દેવાની છે. જુઓ તમે. તો મિત્રો, ઓલરેડી આ રીતનું જે અમે ચૂના નાખી રહ્યા છીએ તેવી રીતે ખોળની અંદર મિક્સ એટલે કે નાખી દેવાનું. જુઓ તમે, પૂરી જે ટોટી છે એ આખી અમે નાખી દીધી છે અને હવે એને મિક્સ કરી નાખીશું, જેથી કરીને જે ભેંસ છે તે દેખી ન શકે, તુરંત ખાઈ જાય. એટલે મિત્રો, ઓલરેડી દવાના પૈસા ખર્ચવા ન હોય તો કાયમની સવારે એક ટોટી અને સાંજે એક ટોટી તમે ભેંસને આપી દો અથવા શંકર ગાયને આપી દો, તો તેનું કેલ્શિયમ પૂરું પાડી દે છે અને કેલ્શિયમની ઉણપ આવતી નથી. તે 100% રિઝલ્ટ છે. અમારા ફાર્મ હાઉસ ઉપર અમે જે આ વસ્તુ વાપરેલી છે અને ચોક્કસ તેનું રિઝલ્ટ છે, જેથી કરીને દરેક પશુપાલક મિત્રોએ જે તમારા તબેલાની અંદર એટલે કે ભેંસમાં જે ઉણપ આવતી હોય કેલ્શિયમની, તો આ ટ્રાય કરજો. ચોક્કસપણે તેનું રિઝલ્ટ છે. તો ઓલરેડી અમે આજે તમને આ એક ઉપાય બતાવ્યો છે. વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને બીજું તો ખાણ ભરપૂર આપી દો, એટલે કેલ્શિયમની ઉણપ આવતી નથી. કેલ્શિયમની ઉણપ એના કારણે આવે છે કે દૂધ તેનું વધુ હોય, એટલે જે તેની ચરબી છે તે કમ થતી જાય છે અને દૂધ વધુ આપતી જાય છે, જેથી કરીને કેલ્શિયમની ઉણપ આવે છે. કારણ કે દૂધ પૂરતું આપી દે એટલે એની ચરબી થતી નથી. જે વધુ દૂધ છે તેનું જ કેલ્શિયમ ઘટતું હોય છે, જે શંકર ગાય અથવા ભેંસમાં. જો બીજી શંકર ગાયો છે તેમને પણ અમે એક ટોટી આપી દઈએ છીએ. તો અમારું આ ફાર્મ હાઉસ છે, તમે દેખી રહ્યા છો.
જો ઓગાળવાનું પણ બહુ બિલકુલ એટલે કે સારા પ્રમાણમાં ઓગાળી રહ્યો છે, જે ચૂનાનો ઉપયોગ ના લીધે આ બધું સારું રિઝલ્ટ છે જ. તો મિત્રો વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને બીજા વિડીયો ચેનલની અંદર મૂકવાના છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.